મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સમીકરણ કેવી રીતે સંતુલિત કરવું એ આપણે જોઈ ગયા છીએ બરાબર। હવે આજે આપણે પાઠના બીજા ભાગમાં આવી જઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓ બનાવતા શીખ્યા આપણે। હવે એ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કેટલા છે તો મિત્રો રાસાયણિક પ્રક્રિયાઓ 4 પ્રકારે આપણને જોવા મળશે। એક છે સંયોગીકરણ પ્રક્રિયા, બીજી છે વિઘટન પ્રક્રિયા, ત્રીજી છે વિસ્થાપન પ્રક્રિયા અને ચોથી છે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ બરાબર। આ 4 પ્રકારો આપણે જોવાના છે। એમાંથી પહેલો પ્રકાર છે એ સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો। એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે મિત્રો 2 માર્ક્સમાં, તો યાદ રાખજો કે સંયોગીકરણ કોને કહેવાય। સંયોગીકરણ તો પહેલો હું તમને સમજાવી દઉં કે સંયોગ એટલે ભેગા થવું બરાબર। એટલે સંયોગીકરણ એટલે ભેગા થવું બરાબર। એટલે સામે 2-3 પદાર્થો હોય, એ 2-3 પદાર્થો ભેગા કરીએ અને સામે એક જ પદાર્થ નવો બનતો હોય તો એવી પ્રક્રિયાને આપણે શું કહીશું, સંયોગીકરણ પ્રક્રિયા કહીશું। યાદ રાખજો કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક તત્વના પરમાણુનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અને બહાર ગમે ત્યાં મિશ્રણમાં દાખલ થઈ જાય એવું પણ બનતું નથી બરાબર। સામે જેટલા પરમાણુ છે એટલા ને એટલા આમાં આવવાના છે, પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ખરેખર પરમાણુ વચ્ચે બંધ તૂટી અને નવા પદાર્થો બનશે। ટૂંકમાં પદાર્થ નવો બનશે પણ પરમાણુની સંખ્યા તો જે છે એમની એમ જ રહેવાની છે બરાબર। તો એવી પહેલી પ્રક્રિયા છે સંયોગીકરણ પ્રક્રિયા। યાદ રાખજો કે આ પ્રક્રિયાને સમજવા માટે એક નીચે આકૃતિ આપી છે, એ આકૃતિ મુજબ આપણે સમજતા જઈએ અને શું કહેવા માગે છે આકૃતિ આપણને ખબર પડશે બરાબર। શું કહેવા માગે છે આકૃતિ, તો એક બીકર લેવાનું છે અને એ બીકરની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ ભરવાનું છે અને પાણી રેડવાનું છે। એટલે કેલ્શિયમ ઓક્સાઇડની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO બરાબર, એને આપણે કળી ચૂનો તરીકે પણ ઓળખીશું બરાબર। મિત્રો આપણે આગળ જોઈ ગયા છીએ કે ઘણી પ્રક્રિયાઓ તમે જોયું છે કે કળી ચૂનો હોય તો કળી ચૂનાને તમે પાણીની અંદર નાખશો તો શું બનશે, CaOH ફોડેલો ચૂનો એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, શું કહેવાશે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। અને મિત્રો તમે બીકરને પછી હાથ અડાડશો તો બીકર તમને ગરમ લાગશે બરાબર। તો ગરમ લાગે છે એનો મતલબ શું કે એની અંદરથી શું મુક્ત થાય છે, ઉષ્મા મુક્ત થાય છે, ભરપૂર માત્રામાં ઉષ્મા જે છે એ મુક્ત થવાની છે રેડી। એટલે આ પ્રક્રિયામાં શું થાય છે, તો આ પ્રક્રિયામાં 1 અને 2 પ્રક્રિયકો કેટલા કહેવાશે, 1 અને 2। હવે તમને ખબર પડવી જોઈએ પ્રક્રિયકો કોને કહેવાય અને નિપજ કોને કહેવાય। તો 2 પ્રક્રિયકો છે અને 2 પ્રક્રિયકમાંથી આ 2 પ્રક્રિયકો છે અને 2માંથી એક જ નિપજ બને છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક જ। ઉષ્મા તો કંઈ નિપજ ના કહેવાય, તો મુક્ત થાય છે એટલે છૂટી પડી જાય છે વાતાવરણમાં, પણ આ એક જ પદાર્થ બને છે માટે 2માંથી 1 બને છે એટલે એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીશું। શું કહીશું એને, સંયોગીકરણ પ્રક્રિયા। યાદ રાખજો બરાબર। તો આ જ રીતે આપણે સંયોગીકરણ પ્રક્રિયાના બીજા પણ કેટલાક ઉદાહરણ છે, તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો છો, આકૃતિમાં પણ આપણે સમજી શકીએ છીએ, આકૃતિ ઉપરથી પણ બરાબર। તો આટલું સમીકરણ જે છે એનામાં યાદ રાખવાનું છે અને એ સમીકરણ ઉપરથી તમારે લખાણ લખવાનું છે બધું, કે જો આપણે બીકરને સ્પર્શ કરીએ તો બીકર ગરમ લાગે અને પાણી ઉમેરવાથી બીકરનું તાપમાન વધે બરાબર। કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે છે, તો ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે। આ પ્રક્રિયામાં શું થાય છે, તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈ અને એક જ નિપજ કઈ બનાવે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એક જ નિપજ બનાવે છે। માટે એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો હોય અને નિપજ કેવી હોય,
એક જ હોય તો એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખીશું. શું કહીશું એને? સંયોગીકરણ પ્રક્રિયા. નીચે બીજા કેટલાક ઉદાહરણ આપણને આપ્યા છે, તો એ ઉદાહરણ પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. કે દાખલા તરીકે કાર્બન અને ઓક્સિજન. કાર્બનની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ બને છે. કોલસાને હવાની હાજરીમાં સળગાવીએ તો કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો આમાં પણ બે પ્રક્રિયકો છે અને નિપજ કેવી છે? એક જ છે. હાઇડ્રોજન H2 અને O2. તો હાઇડ્રોજન અને ઓક્સિજન બે પ્રક્રિયકો છે, સામે 2H2O પાણીનો અણુ બને છે. તો બે પ્રક્રિયકોમાંથી એક જ નિપજમાં રૂપાંતર થાય છે, માટે આ પ્રક્રિયા પણ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે. બરાબર. તો આવો પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ આપી સમજાવો, પરીક્ષામાં પૂછાય તો તમારે મિત્રો આકૃતિ નથી દોરવાની, બરાબર, પણ સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા અને એના એક બે ઉદાહરણ છે એ ઉદાહરણ ખાસ તમારે યાદ રાખવાના છે. આકૃતિની આપણે કોઈ જરૂર નથી, આકૃતિ માત્ર સમજવા માટે છે. તો એક પ્રક્રિયાનો પ્રકાર તમે આ જોઈ શકો છો. ચલો આગળ એ જ સંયોગીકરણ પ્રક્રિયા ઉપરથી જ એ જ પ્રશ્ન છે, તો એ જ પ્રશ્ન પણ ફરીથી તમે એ લખી શકો છો, અથવા તો પ્રશ્ન બદલાઈને પૂછાય છે. કેવો બદલાઈને પૂછાય? જો જવાબ એ જ છે પણ ખાલી પ્રશ્ન બદલી નાખ્યો છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા તો કળીચૂના વચ્ચેની પ્રક્રિયા સમજાવો અને એ કયા પ્રકારની પ્રક્રિયા છે એ જણાવો. પહેલા પ્રશ્નમાં આપણે એવું જોયું કે સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. જવાબ એ જ છે પણ ખાલી પ્રશ્ન થોડોક ચેન્જ કર્યો છે, તો એ પણ આપણે ધ્યાન રાખીશું. બરાબર. ચલો મિત્રો, હવે એક એના પછીનો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક. તો આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આગળ આપણે કળીચૂનાવાળી જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયામાં આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થાય છે? મુક્ત થાય છે મિત્રો. આપણે જેવું કળીચૂનાની અંદર પાણી નાખીશું એટલે શું થશે કે એમાંથી ઉષ્મા ગરમ થશે. આપણને બીકર ગરમ લાગ્યું ને તો એ ઉષ્મા શું થઈ? મુક્ત થાય છે. ઉષ્મા શું થાય છે? મુક્ત. તો યાદ રાખજો મિત્રો, ઉષ્મા મુક્ત થાય, છૂટી પડતી હોય જે પ્રક્રિયા દરમિયાન, એ પ્રક્રિયાઓ બધી જ ઉષ્માક્ષેપક કહેવાશે. શું કહેવાશે? ઉષ્માક્ષેપક. તો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા એટલે શું? સમજાવો. બરાબર, ઉદાહરણ આપીને સમજાવો. તો એવી પ્રક્રિયાઓ કે જેનું નિપજનું નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થતી હોય એને શું કહેવાશે? ઉષ્માક્ષેપક. તો આપણે સાદી રીતે પણ યાદ રાખી શકીએ છીએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે સમીકરણમાં કે કુદરતી વાયુનું સળગવું. બરાબર. કુદરતી વાયુ એટલે મિત્રો સૌથી પહેલો આપણો અગત્યનો કુદરતી વાયુ છે CH4. યાદ રાખજો મિત્રો, આ CH4 ને શું કહેવાશે? મિથેન વાયુ. શું કહેવાશે? મિથેન વાયુ. આપણા કુદરતી વાયુનું પ્રથમ તત્વ છે. બરાબર, CH4. તો મિથેનને આપણે ઓક્સિજનની હાજરીમાં સળગાવીશું તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના અણુ બને છે અને કેટલીક ઉષ્મા મુક્ત થાય છે. હવે જુઓ, આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો કઈ પ્રક્રિયા કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાશે. આ પ્રક્રિયા જે છે કેવી ગણાશે? ઉષ્માક્ષેપક. આપણે શ્વસન જે કરીએ છીએ તો શ્વસન પણ એક એવું જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે. બરાબર. શ્વસનની પ્રક્રિયામાં પણ ઉષ્મા મુક્ત થાય છે મિત્રો. આપણા શરીરની અંદર આપણને ખબર છે કે આપણે આપણું જીવન ટકાવી રાખવા માટે શેની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. તો એ ઉર્જા આપણે શેમાંથી મેળવીએ છીએ? ખોરાકમાંથી. અને એ ખોરાકનું પાચન થાય, શ્વસન દરમિયાન એનું પાચન થાય અને એ સરળ પદાર્થોમાં વિભાજિત થાય. બરાબર. એટલે એમાંથી આપણને ચોક્કસ પદાર્થો મળે અને એમાંથી ઉષ્મા છૂટી પડશે. બરાબર. દાખલા તરીકે ભાત, બટાકા, બ્રેડ છે, એમાં કાર્બોદિત પદાર્થ હોય. આ કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ અને શું બનશે? ગ્લુકોઝ બનશે. આ ગ્લુકોઝ આપણા શરીરના પ્રત્યેક કોષો સુધી પહોંચશે અને એ ગ્લુકોઝ ઓક્સિજન સાથે જોડાઈ અને એમાંથી એનું ગ્લુકોઝનું વિઘટન થશે અને વિઘટનને અંતે આપણને શક્તિ મળશે. બરાબર. એનું નામ શું છે? શ્વસન. તો
તો આપણે અહીંયા સમીકરણ પણ આપ્યું છે શ્વસનનું, જોઈ શકીએ છીએ મિત્રો કે આ C6H12O6 એટલે એ ગ્લુકોઝનું અણુસૂત્ર છે. યાદ રાખજો, C6H12O6 કોનું છે? ગ્લુકોઝ. બરાબર. તો ગ્લુકોઝનું અણુસૂત્ર પણ યાદ રાખી શકો છો. 6O2 ગ્લુકોઝની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે 6CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યો અને પાણી એની સાથે સાથે છૂટું પડશે અને ઉર્જા જે છે એ મિત્રો એક અણુ ગ્લુકોઝનું વિઘટન પામશે એટલે આપણને 38 એટીપી શક્તિ જે છે એ પ્રાપ્ત થશે. બરાબર. શક્તિ હંમેશા એટીપી સ્વરૂપે હોય એ તો આપણે આગળ જોઈ ગયા છીએ 9મા ધોરણમાં પણ. એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બરાબર. એટીપીનું પૂરું નામ શું થશે? એડેનોસાઇન ટ્રાયફોસ્ફેટ. તો એ જ રીતના આપણે બીજા ઘણા બધા ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે લખી શકીએ છીએ. એક બીજા નંબરનું ઉદાહરણ પણ છે કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ અને ખાતર બને છે. તો એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. કોઈ શાકભાજી હોય કે આપણે કોઈ કચરો નાખેલો હોય એનું વિઘટન થાય તો એ વિઘટનમાંથી ખાતર બને અને ઉષ્મા છૂટી પડશે. તો એ પણ કેવી પ્રક્રિયા કહેવાશે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ કહેવાશે. તો મિત્રો પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો છે. ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાશે? ઉદાહરણ આપીને સમજાવો. બરાબર. તો તમારે આજના દિવસની એક પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાનો પ્રકાર, બરાબર, એ 2 રીતે પ્રશ્ન પૂછાઈ શકે એ, અને એમાંથી ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય એ. બરાબર. તો એક પ્રકાર તમારો 4 પ્રકારમાંથી એક પ્રકાર તમારો આજે પૂરો થાય છે. આવતીકાલે અથવા તો પરમ દિવસે તમારો બીજો પ્રકાર જે છે એ ચાલુ થશે.